સુરતમાં આમ આદમી પાર્ટીના હોટ પીસના કચરાને લઈને વિરોધ. મેયરના ઘર બહાર કચરો ઠાલવીને વિરોધ કરાયો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી હોટ ફિક્સ કચરાની સમસ્યા ખૂબ જ વધી છે. પાલિકા પાસે આ કચરાના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. સુરતના રસ્તાઓ કચરાના ઢગલાઓમાં ગરકાવ થઈ જતા આપ દ્વારા વિરોધ કરાયો. આપના નેતાઓ દ્વારા મેયરના વોર્ડની બાજુના વિસ્તારમાંથી હોટ ફિક્સનો કચરો ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યો. બાદમાં ટ્રેક્ટરમાં ભરેલા કચરાને મેયરની ઘરની બહાર ઠાલવી દેવાયો. ભાઈ હટાવો, હોટ ફિક્સ કચરો હટાવો, હટાવો ભાઈ હટાવો, હોટ ફિક્સ કચરો હટાવો. કેટલા નંબર મારે ઈ કોક બતાવશે? સુરત શહેર આજે કચરાના ઢગલા સમાન બની ગયું છે. જ્યાં જઈએ ત્યાં હોટ ફિક્સના કચરાના પહાડો બની ગયા છે. સુરત મહાનગરપાલિકા પાસે આ કચરા નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. લોકો પોતાના સેમી ઔદ્યોગિક એકમો જે છે એના હોટફિક્સના જેટલા કારખાના ચાલે છે એના કચરાની કોઈ વ્યવસ્થા ન થતાં લોકો પોતાના હોટફિક્સના કચરાને ગમે ત્યાં રોડ ઉપર વારંવાર ઢગલો કરી દે છે. મહાનગરપાલિકાને અમે સદનમાં અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો અમારા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે. અમને સસ્પેન્ડ કરી દેવાથી કચરાના ઢગલાના નિકાલ નહીં થાય. ખાડીપુરનું નિરાકરણ અમને સસ્પેન્ડ કરી દેવાથી નહીં થાય. આના માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. મેયરશ્રીને અમે આ વિનંતી કરવા માટે અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ. મેયરશ્રીની સોસાયટીની આસપાસની ગલીઓ સાફ હોવાથી સુરત સાફ થઈ જતું નથી. સુરતમાં આટો મારવા નીકળવું પડે, એસી ગાડીમાંથી બહાર નીકળવું પડે, એસી ચેમ્બરમાંથી બહાર નીકળવું પડે, ગલીઓમાં જવું પડે. આજે મેયરના વોર્ડની હાલત, મેયરના બાજુના વોર્ડની હાલત નર્ક સમાન થઈ ગઈ છે. જ્યાં જાઓ ત્યાં હોટફિક્સના કચરા છે. સામાન્ય લોકો અમને એમ કહે છે કે અમે કમ્પ્લેન કરીને થાયકા, કોઈ જવાબ નથી દેતું. ના તો આરોગ્ય સમિતિના ચેરમેન જવાબ આપે છે, ના તો મેયરશ્રી જવાબ આપે છે, ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબ આપે છે, ના કમિશનર જવાબ આપે છે, ના આરોગ્ય અધિકારી જવાબ આપે છે. એટલે અમે મેયરશ્રીને મળવા માટે આવ્યા છીએ. મેયરશ્રીના ઘર પાસે કચરો ઠલવી અને અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે 10 દિવસની અંદર જો આને યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આરોગ્ય મંત્રી સુરત શહેરમાંથી જ છે. આરોગ્ય મંત્રીની ઓફિસ અને આરોગ્ય મંત્રીના ઘરની આગળ પણ આ કચરાના ઢગલા થશે. આમ આદમી પાર્ટી ત્યાં જશે, એમની ઓફિસ પાસે, એમના ઘર પાસે આ ઢગલા કરશે. હટાવો ભાઈ હટાવો.